કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે યોજી પત્રકાર પરિષદ, કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસનો અસલી ચહેરો હવે બહાર આવી ગયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 26 પૈસાનો વધારો. ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ. પંજાબના ખેલાડી અને કલાકાર ખેડૂતોના સમર્થનમાં આજે એવોર્ડ પરત કરશે. આવતીકાલે ભારત બંધને 20 પક્ષોનો સાથ. નજર કરીએ વિગતવાર સમાચાર પર. શરૂઆત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પ્રકારના આંચકા આમ તો ગંભીર નથી, પણ ચિંતાનો વિષય જરૂરથી છે. તાલાડા ગીર પંથકમાં એક મહિનામાં 50થી વધુ તેમજ છેલ્લા 24 કલાકમાં 22 જેટલા ભૂકંપના હળવા આંચકા નોંધાયા છે. જોકે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ગીર આસપાસના વિસ્તારો માટે ફોલ્ટ લાઇન રેખાંકિત કરી નથી, તેથી ભૂકંપનું કારણ ફોલ્ટ લાઇનની સક્રિયતા નહીં હોવાનું તારણ કાઢ્યું છે. સૌરાષ્ટ્રના ફોર્ટ 20થી 25 કિલોમીટરની લંબાઈના છે, તેથી કોઈ મોટા આંચકાની શક્યતાને પણ નકારી છે. એવું પણ એક તારણ છે કે વધુ પડતા વરસાદને કારણે 3થી લઈને 3.5ના હળવા આંચકા આવતા હોય છે. तलाला में पिछले एक हफ्ते से तो लगभग 40 के करीब इवेंट रिकॉर्ड हुए हैं पिछले एक हफ्ते में. बट अगर हम ये साल की बात करें तो लगभग जनवरी से लेकर अब तक लगभग 90 जैसे इवेंट रिकॉर्ड किए गए, जिसमें से 10-12 अर्थक्वेक ऐसे जिनकी तीव्रता 3 से ज़्यादा थी और मैक्सिमम जो अर्थक्वेक रिकॉर्ड किया गया 3.3 मैग्नीट्यूड है. और पिछले अगर हम 24 घंटे की बात करें तो लगभग 22 जैसे इवेंट रिकॉर्ड हुए हैं पिछले कल शाम से आज सुबह तक बात करें, जिसमें से 5 अर्थक्वेक थे जिनकी तीव्रता 3 से ज़्यादा थी. तो जनरली ये जो तलाला में एक्टिविटी है ये कभी भी सामान्य से ज़्यादा बरसात देखा गया है. पिछले 10 साल में कभी भी सामान्य से ज़्यादा बरसात होती है, तो वहाँ पर उसके 1-2 महीने के डिले के बाद अक्टूबर-नवंबर से एक्टिविटी शुरू होती है, 2-3 महीने जनवरी तक रहती है और उसके बाद ख़त्म हो जाएगी. और इसमें क्या होता है कि छोटे छोटे भूकंप बहुत सारे आते हैं. कभी कभी बहुत कम आते हैं, कभी कभी बहुत ज़्यादा आते हैं. और कभी कभी देखा गया है कि मैक्सिमम मैग्नीट्यूड जो रिकॉर्ड किया गया है वो 5.1 रिकॉर्ड किया गया है, जो 2007 और 2011 में था. बाकी लेकिन अगर आप बात करें तो 99% जो शॉक्स हैं वो सबकी तीव्रता 3 से कम ही होती है. આ વર્ષે રાજકોટ જિલ્લામાં સારો વરસાદ થયો છે, ત્યારે ચોમાસાની ઋતુમાં પણ મગફળી સહિતના સારા પાકો થતા હોય છે. ત્યારે હવે રવિ પાકની સિઝન થઈ છે, ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં રવિ પાકનું અંદાજે 3.5 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષ 10થી 15% રવિ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 1.5 લાખ હેક્ટર વાવેતરનું રિપોર્ટિંગ પૂર્ણ થઈ ગયું છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર ટિલવાએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઘઉંનું વાવેતર પણ ઓછું જોવા મળી રહ્યું છે. તો ઘઉં કરતાં આ વર્ષે ચણાનું વાવેતર વધુ જોવા મળ્યું. તો જિલ્લામાં 90,000 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે, ત્યારે 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. રવિ પાકની આપણે વાત કરીએ તો રવિ પાકમાં મુખ્ય ઘઉં, ચણા, જીરું, ધાણા, લસણ, ડુંગળીનું વાવેતર આપણે રાજકોટ જિલ્લામાં થાય છે. એમાં ખાસ કરીને આ વર્ષે લગભગ અમારો અંદાજ છે 3.5 લાખ હેક્ટર જેવું વાવેતર થવાનું. હાલ અમારું 1.5 લાખ જેવું વાવેતરનું રિપોર્ટિંગ થઈ ગયેલું છે. એમાં ખાસ કરીને ચણા અને ઘઉંનું વાવેતર વધારે છે. અમારા અંદાજ મુજબ ગત વર્ષ કરતાં લગભગ 10થી 15% જેવું વાવેતર વધારે થશે. પાકની વાત કરીએ તો ચણાનું લગભગ બધાથી વધારે વાવેતર થશે. બીજા નંબરમાં ઘઉં રહેશે. અંદાજિત ઘઉંની વાત કરીએ તો 70થી 80,000 હેક્ટર ઘઉં થશે અને 90,000 હેક્ટરમાં ધાણાનું વાવેતર થાય, ચણાનું, એવો અમારો અંદાજ છે.
ત્રણ નવા ખેડૂત કાયદાને પાછા લેવાની માંગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. આ આંદોલનને પંજાબ, હરિયાણાથી માંડી વિદેશોથી પણ સમર્થન મળી રહ્યું છે. ત્યારે આવતીકાલે 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે, જેને ગુજરાતના ખેડૂતોએ પણ સમર્થન આપ્યું છે. રાજકોટમાં ગોંડલ સહિત બધા માર્કેટિંગ યાર્ડના ખેડૂતો આવતીકાલના બંધના એલાનને લઈને માર્કેટિંગ યાર્ડ બંધ રાખશે અને બંધમાં જોડાશે, એમ સૌરાષ્ટ્ર એપીએમસીના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું. ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એને સમર્થન આપવા માટે થઈ અને સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડો આજે અમારી બંધ સાથે જોડાશે. 8 તારીખે જે ખેડૂતોને ભારત બંધનું એલાન આપ્યું છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રાખી અને એનું સમર્થન આપશે. અમારી સાથે જસદણ માર્કેટિંગ યાર્ડ, વાંકાનેર, કાલાવડ, જામજોધપુર મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં અમને ફોન આવી ગયા છે અને સાંજ સુધીમાં લગભગ સમગ્ર સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો અમારી સાથે બંધમાં જોડાશે. અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એની માગણી છે એ માગણીને બુલંદ બનાવવા માટે થઈ આવતીકાલે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના સમગ્ર માર્કેટિંગ યાર્ડો બંધ રહેશે. તાપી જિલ્લાના નિઝરમાં ભૂમિપુત્રોની ઉપજ ચોરી કરનાર ગેંગ પકડાઈ ગઈ છે. ખેતરમાં વીણીને મૂકેલ ખેડૂતના કપાસની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી અને જેલ હવાલે કરી છે. વ્યાવલ ગામના 2 ખેડૂતોના ખેતરોમાંથી હાલમાં જ કપાસની ચોરી થઈ હતી, જે ફરિયાદ બાદ મહારાષ્ટ્રની નંદરબાર પોલીસે નાકાબંધી દરમિયાન 5 આરોપીઓને ઝડપી લીધા હતા. ખેડૂતોના તૈયાર કપાસના પાકની ચોરી કરનાર યુવરાજ વડવી, કાશીનાથ ઠાકરે, રવિન્દ્ર ઠાકરે, દિનેશ ગુંજાળે અને પ્રકાશ પાડવી એમ 5 આરોપીઓ જે મહારાષ્ટ્રના મૂળ ગામના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અનેક હોસ્પિટલને ફાયર સેફટીના સાધન બાબતે નોટિસ ફટકાર્યા બાદ હવે બિલ્ડિંગોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. હાલમાં ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરના કુલ 46 બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે, તો આ બાજુ એપાર્ટમેન્ટ, ક્લાસીસ સહિતના બિલ્ડિંગો દ્વારા ફાયર એનઓસી રિન્યુઅલ ન કરવામાં આવતા નોટિસ ફટકારવામાં આવી રહી છે. કે હોસ્પિટલ ચેક કરવા અથવા સર્વે કરવા જાય છે તો તેમાં વચ્ચે કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ આવે છે જેની એનઓસી લીધું નથી, લીધું હોય કે ન હોય છતાં અમે એને ચેક કરી છે તેવી હોટલો, ક્લાસીસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે જે વધારે મોટા ગેધરિંગ થતા હોય તેવા બિલ્ડિંગોને પણ અહીંયા અરજીમાં રિન્યુઅલ માટે આવ્યા હોય કે ન આવ્યા હોય છતાં અમે હોસ્પિટલની સાથે સાથે તેઓને પણ ચેક કરીએ છીએ. બીજી વસ્તુ, જે અગાઉ એનઓસી લઈ ગયા છે ને રિન્યુઅલ માટે અરજદાર આજ દિન સુધી નથી થયા, તેને પણ અમે ફેઝ બાય જઈને બધાના નોટિસ ઇસ્યુ કરીએ રિન્યુઅલ માટે. સેનાના જવાનોના સાહસ, શૌર્ય અને બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર રાષ્ટ્ર 7મી ડિસેમ્બરના દિવસને દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવણી કરે છે. આ અવસર પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળો અર્પણ કરી અને સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદરભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી પણ અપીલ કરી હતી. આજે સશસ્ત્ર સૈનિક દિવસ છે. સેનાના જવાનોએ આ દેશ માટે પોતાના જાનની બલિદાન, પોતાના જીવનને સમર્પિત કરીને આ દેશની રક્ષા કરી છે. ત્યારે લોકોને હું અપીલ કરું છું કે સેનાના જવાનોની વિધવા બહેનો, એમના બાળકો, નિવૃત્ત સૈનિકો, એના વેલફેર માટે બધા છૂટા હાથે ઉદારતાપૂર્વક ફાળો આપે અને આપણા સૈનિકો જે દેશની રક્ષા કરી રહ્યા છે એના પરિવારો માટે આપણે સૌ આમાં પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી યોગદાન આપી અને આપણે સૌ માતૃભૂમિની રક્ષા માટે આ કાર્યમાં જોડાઈએ.
એપીએમસી બંધ કરાવ્યા બાદ તમામ બજારોને પણ બંધ કરાવશે. તો ધારાસભ્યોની બેઠકમાં અમિત ચાવડાએ આ સૂચના આપી છે. દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારનું એપીએમસી બંધ કરાવવા સૂચના અપાઈ. તો ધારાસભ્યો કે કાર્યકરોએ ઘર્ષણમાં ન ઉતરવા માટેની પણ સૂચના આપવામાં આવી. આ સાથે ઘર્ષણમાં ન ઉતરવા અમિત ચાવડાએ પણ કહ્યું. તો ખેડૂતો અને વેપારીઓને સમજાવી સહકાર માંગવા માટેની પણ સૂચના અપાઈ. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા બિરેન જાદવ જોડાઈ ગયા છે. વધુ અપડેટ્સ તેમની પાસેથી લઈએ. બિરેન, જે રીતે આવતીકાલે 8 ડિસેમ્બર ખેડૂતો ભારત બંધનું એલાન જ્યારે કરી રહ્યા છે અને તેને લઈને કોંગ્રેસ જે રીતે હરકતમાં આવી છે, ગઈકાલે ધરણા અને ઉપવાસ કરવામાં આવ્યા અને આજરોજ જે રીતે ઊંઝા એપીએમસીની વાત કરવામાં આવે તો પહેલા તેઓ બંધમાં જોડાવા માટેની ના પાડી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે કોંગ્રેસ કહી રહી છે કે અમે તમામ એપીએમસી બંધ કરાવીશું, આ મામલે વધુ અપડેટ્સ. ઉર્મિલા, વાત કરીએ તો છેલ્લા 12 દિવસથી જ્યારે ખેડૂત આંદોલન કરી રહ્યા છે ને કોંગ્રેસે તેને ટેકો જાહેર કર્યો છે, ત્યારે આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. આ ભારત બંધને કોંગ્રેસ સપોર્ટ કરશે અને એક મહત્વની બાબત જે સામે આવી રહી છે કે જે એપીએમસી છે તે તમામ એપીએમસી કોંગ્રેસ દ્વારા બંધ કરવામાં આવશે તે પ્રકારની સૂચના જે છે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે. પરંતુ એક મહત્વની વાત એ છે કે તમામ કાર્યકરોને એક સૂચના આપવામાં આવી છે કે જે પણ કાર્યકર એપીએમસી બંધ કરાવવા જાય તેને 2 હાથ જોડીને નમસ્કાર કરીને ત્યારબાદ જ એપીએમસી બંધ કરાવે અને ત્યારબાદ માર્કેટ બંધ કરાવે. આ બાબત ઉપર ચર્ચા કરીશું. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ આપણી સાથે જોડાયા છે. બાપુ, ખાસ કરીને આવતીકાલે ભારત બંધનું એલાન, એપીએમસી બંધ કરાવવાની સૂચના આપવામાં આવી છે, કેવી રીતનું આ કાર્યક્રમ રહેશે? જો એક બહુ સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસની તોડફોડની નીતિ, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવાની નીતિ, લોકોને ઉશ્કેરી અને પછી મુશ્કેલીમાં મૂકવાની નીતિ કોંગ્રેસની ક્યારેય નહીં નથી. પહેલાંય નહોતી, આજે નથી ને ભવિષ્યમાં પણ નથી રહેવાની. અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની જેમ ઉશ્કેરણી કરવી, લોકોને ઉશ્કેરવા, કાયદો હાથમાં લેવા ઉશ્કેરવા, હાથમાં ત્રિશૂળો પકડાવવા, પછી તોફાનો કરાવવા, પછી કાયદો હાથમાં લે એટલે જેલમાં જાય, પછી કોઈ પૂછવાવાળું ના હોય, એવી નીતિ અમારી નથી. અમારી તો બહુ સ્પષ્ટ નીતિ છે. ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે લડ્યા ત્યારે પણ ગાંધી ચિંધ્યા માર્ગે જ લડ્યા હતા, અંગ્રેજોની લાઠીઓ ગોળીઓ ખાધી છે. એ જ પદ્ધતિથી ફરીથી પણ અમે બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે અસહકારનું અમારું આંદોલન રહેશે. સાથે સાથે બહુ કડક રીતે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લોકોને અપીલ કરો, ખેડૂતો હોય તો ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે સમર્થન કર્યું છે. આ કોંગ્રેસનો કોઈ બંધનું એલાન નથી. કોંગ્રેસે ખેડૂતોના બંધના એલાનને સમર્થન આપ્યું છે. એટલે ખેડૂતોને સમજાવો, લોકોને સમજાવો અને સાચા અર્થમાં તો જગતના તાજનું એહસાન તમારા ઉપર થોડું ઘણું પણ વધ્યું હોય તો ખેડૂતને સમર્થન આપો. ખેડૂત એકલો ન લાગે, એકલો પડી ગયો એવું ન લાગે, ગામડીઓ કે ખેતરમાં હોય એવું ન લાગે. એટલે તમામ જેટલા વિપક્ષો છે આ દેશના એ તમામ લોકો છે, અનેક સંગઠનોએ પણ જાહેર કર્યા છે, દેશના તમામ ખેડૂત સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે. એટલે અમારી બહુ સ્પષ્ટ રીતે ગાઈડલાઈન આપી છે. અમે અમારા કાર્યકર્તાઓને, કોંગ્રેસના નેતાઓને, ધારાસભ્યશ્રીઓને અને તમામ લોકોને સ્પષ્ટ સૂચના આપી છે કે વિનંતી કરો, વેપારીઓને વિનંતી કરો, 2 હાથ જોડી વિનંતી કરો કે જો સાચા અર્થમાં ખેડૂતોના પ્રશ્નો તમને સાચા લાગતા હોય તો બંધના એલાનમાં જોડાઓ. બાકી કાયદો હાથમાં લેવાનો નથી, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવાનું નથી અને માત્ર ને માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરો અને બંધના એલાનને સફળ બનાવો એવું સ્પષ્ટ ગાઈડલાઈન અહીંથી આપવામાં આવી છે. ખાસ કરીને પોલીસને પણ સૂચના છે કે આવતીકાલે જે છે બંદોબસ્ત રહેશે, તો તેવામાં કોઈ કાર્યકર જોડે ઘર્ષણ સર્જાય તો તે પ્રકારની કોઈ આપના દ્વારા સૂચના આપવામાં આવી છે? જો બહુ સ્પષ્ટ કહું કે પોલીસનું કામ કરે છે. પોલીસનું કામ એ કાયદોની વ્યવસ્થા જાળવવાનું છે. હવે પોલીસ કોઈનો હાથો બની જાય અથવા તો પોલીસ રાજકીય પક્ષને કાર્યકર બનીને કામ કરતી હોય તો જુદી વાત છે. બાકી પોલીસનું કામ કરે. કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસનો આગેવાન કાયદો હાથમાં લેવાનો જ નથી. પોલીસ બળજબરી કરીને એમને ડિસ્ટર્બ કરે તો સંઘર્ષની વાત આવે. છતાં પણ અમે સંયમ રાખવા અપીલ કરી છે. સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી છે. અમિતભાઈ ચાવડાએ પણ સ્પષ્ટ સૂચના આપી છે પ્રદેશ સમિતિથી, અહીંયા અમારા રાજીવ ગાંધી ભવનથી, કે ઉશ્કેરવા માટે કોશિશ કરે, પોલીસ તમારી અન્યાયી નીતિઓ કરશે, તમને ધરપકડ કરવાની કોશિશ કરશે, નજરકેદ કરશે, કરવાના જ છે. કારણ કે હંમેશા નબળા લોકો જ્યારે પહોંચી ન વળે, એમની વાત લોકો સુધી ન પહોંચાડી શકે ત્યારે બહુ સુસ્પષ્ટ છે કે હંમેશા પછી પોલીસ અને તંત્રનો સહારો લઈ અને બળ પ્રયોગ કરી શકે છે. પણ એની સામે અમારો કાર્યકર્તા ગાંધીજીની જેમ લાઠી ખાઈ અને સજ્જડ વિરોધ કરશે, સજ્જડ બંધે ટેકો આપશે. એપીએમસી સિવાય બાપુ એવી કોઈ જગ્યા ખરી કે આપના કાર્યકર બંધ કરાવશે? નહીં, એપીએમસી બંધ કરાવવા માટેની સવાલ નથી. અપીલ કરવાના છીએ કે ખેડૂતોના સમર્થન હોય તો તમે બંધના એલાનને ટેકો આપો. સાથે સાથે જનતાના વેપારીઓને અપીલ કરીશું
કે તમે જો સમજતા હોય તમારું પર અસર, કારણ કે જનતા હંમેશા આંદોલનમાંથી પણ ભૂલી ગઈ છે 2001 પછી અને દેશમાં 2014 પછી સ્પષ્ટ રીતે જે રીતે માહોલ બનાવવામાં આવ્યો છે. જનતાને શું છે, આંગણવાડી બેન કાર્યકર્તા આંદોલન કરે તો મારા મનમાં વિચાર આવે, લોકોના મનમાં વિચાર આવે કે મારી બેન ક્યાં આંગણવાડી કાર્યકર્તા છે. આશા વર્કરનો પ્રશ્ન હોય તો હું વિચારું કે મારી બેન ક્યાં આશા વર્કર છે. કોઈ દીકરી ઉપર બળાત્કાર થાય તો મને મનમાં વિચાર આવે કે મારા ઘરનું તો કોઈ નથી. એટલે આવા જે ભાગેડું વૃત્તિ છે એમાંથી જનતા બહાર આવી તો પોતાની લોકોએ તો જમીન વેચી દીધી છે, પણ જમીર તો વેચ્યું નથી ને. એટલે જમીર સાથે વાત કરવાની છે તો કોઈ પણ અન્યાય નીતિઓ સરકાર કોઈ પણ હોય, કોંગ્રેસની હોય કે ભારતીય જનતા પાર્ટીની હોય, અને કોંગ્રેસ તો અંગ્રેજોની સામે બી નથી, શું આ બધા એમના અવશેષોની સામે બી છે. એટલે જો એવું સમજતા હોય તો ખાંડ ખાય છે. અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે 7/12ના ઉતારામાં નામ જોઈએ તો 8/12માં બંધના એલાનમાં જોડાઓ. લોકોને શું અપીલ? સીધી વાત છે ને, બહુ સરસ રીતે વાત કહેવામાં આવી છે કે તમારે 7/12માં નામ રાખવું હોય તો 8/12માં જોડાઓ. આ તો એક પ્રાસ છે. પણ એ સિવાય પણ ખેડૂતોનું જે રીતે અસ્તિત્વ મટી જશે તો આજે જે પોતાનો મોહતાજ ગણે છે, તમે આ સરકારે રેલવે સ્ટેશન વેચી માર્યા જે આમ જનતા માટે હતા, એરપોર્ટ્સ હતા એ વેચી દીધા, મોટામાં મોટી બધી જ સરકારી કંપનીઓ જે PSU હતી એ બધી વેચી દીધી છે, લાલ કિલ્લો વેચી દીધો જે આપણા દેશનું ગૌરવનું પ્રતીક છે, જ્યાંથી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હંમેશા રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હોય છે એ પણ વેચી દીધા છે. હવે આ ગરીબ માણસોની, ગરીબની પોતાનું પેટીયું રડતા અને પોતાનું પેટ ભરતા લોકોની એક જમીન અને ખેતી વધી છે એના ઉપર હવે ડોળો છે. એટલે અમે તો બે હાથ જોડી વિનંતી કરી છે કે મહેરબાની કરીને આ ક્ષેત્રને તો બક્ષો, પણ હવે કોણ જાણે કેમ આ દેશને શું થવા બેઠું છે સમજાતું નથી. તો ખાસ કરીને આ હતા જયરાજસિંહ પરમાર કે જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે આવતીકાલે જ્યારે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસનો તેમને ટેકો રહેશે, પરંતુ જે APMC છે તેને અવશ્ય બંધ કરાવશે, પરંતુ બે હાથ જોડીને અને વિનંતી કરીને. ઉર્મિલા. જી બિલકુલ તે બિરેન, આ તો APMC બંધ કરાવવાની વાત કરી ધારાસભ્યોની બેઠકમાં અમિત ચાવડાએ જે રીતે સૂચના આપી છે, પરંતુ આ સાથે પેટ્રોલ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે. ત્યારે સાથે જોડાવા બદલ. તો ગુજરાતમાં જે રીતે ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે, કોંગ્રેસ પણ આક્રમક છે આ બાબતે. આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં કોરોનાની વેક્સિન આવે તે પહેલા તેનું આયોજન થઈ રહ્યું છે. પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોર થાય તે પહેલા મેયર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. મેયર કોરોના મુક્ત થયા બાદ ટીમ સાથે વેક્સિન સ્ટોરની કેપેસિટી ચકાસવા માટે પહોંચ્યા હતા. વેક્સિનેશનનો તબક્કો શરૂ થવાનો છે ત્યારે ઓન ધ વેરી ફર્સ્ટ મોમેન્ટ એનો લાભ અને કવચ લોકોને પૂરું પાડી શકાય એટલા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ રીતે સુસજ્જ બને એની તમામ તૈયારીઓ સાથે સુરત આગળ વધી રહ્યું છે, જેથી કરીને એક પણ ક્ષણ વ્યર્થ ન જાય. તો વિપક્ષ ભ્રમ ફેલાવે છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જે પત્રકાર પરિષદ સંબોધી તેમાં તેઓએ કહ્યું, આ સાથે કોંગ્રેસ પાર્ટી પર અનેક આકરા પ્રહારો કર્યા. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. विषय पर पार्टी की ओर से बात रखने के लिए मैं उपस्थित हुआ हूं. थोड़ा विस्तार से बोलूंगा, फिर आपके सवाल भी लूंगा. किसानों से संबंधित सुधारों को लेकर जो कानून बने हैं उसको लेकर कुछ किसान संगठनों ने जो शंका उठाई है उसके लिए चर्चा हो रही है. वो अपनी चर्चा की अलग प्रक्रिया है जो सरकार कर रही है. लेकिन अचानक तमाम विपक्षी दल या गैर भाजपाई दल कूद गए और आज हम विपक्षी दलों, विशेष रूप से कांग्रेस, एनसीपी, उनके सहयोगी दलों के शर्मनाक दोहरे चरित्र को देश के सामने बताने के लिए आए.
आज जो नरेंद्र मोदी की सरकार ने किया, यूपीए की 10 साल की सरकार में यही कर रहे थे, अपने राज्यों में कर रहे थे, बढ़ चढ़कर कर रहे थे। अभी मैं डॉक्यूमेंट दिखाऊंगा देश के सामने। लेकिन आज जब इनका राजनीतिक वजूद खत्म हो रहा है, ये बार बार चुनाव में हारते हैं, लोकसभा के चुनाव में, विधानसभा के चुनाव में, नगर निगम के चुनाव में, तो अपना वजूद, अस्तित्व बचाने के लिए किसी भी विरोधी आंदोलन में शामिल हो जाते हैं। मैं स्वीकार करूंगा कि किसान आंदोलन के नेता ने साफ साफ कहा है कि पॉलिटिकल लीडर्स हमारे मंच पे नहीं आए। उनकी इस भावनाओं का हम सम्मान करते हैं, लेकिन ये सभी कूद रहे हैं क्योंकि हमको भाजपा के विरोध करने, नरेंद्र मोदी जी का विरोध करने का एक और मौका मिल रहा है। भले ही जनता में कोई उनका वजूद नहीं है और कोई सुनवाई नहीं होती है। और ये सिर्फ किसान आंदोलन की बात नहीं है। अगर आप देखेंगे तो चाहे वो सीए का विषय हो या बाकी विषय हो या कभी शाहीन बाग का विषय हो या कोई और सुधार का विषय हो, આગળ વાત કરીએ વડોદરા સાવલી રોડની, તો આ રોડ પર ટુંડાવ ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જવા પામ્યું હતું। ખેતરમાં પલટી ખાતા ટેન્કરમાંથી આગના ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા, જેને લઈને સ્થાનિકો તેમજ રાહદારીઓમાં ભય ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસે ટ્રાફિક વન વે પણ કરાવ્યો હતો, તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રકારના પ્રયાસો હાથ ધર્યા હતા। ટેન્કરમાં વિસ્ફોટક કેમિકલ હોવાની શંકાથી ટેન્કર ફાટે તેવી પણ શક્યતા જોવાઈ હતી, તેથી પોલીસે વાહન વ્યવહાર બંધ કરી દીધું હતું। માઉન્ટ આબુ શહેરનું સૌથી મહત્વનું પર્યટન સ્થળ અને મિની કાશ્મીર ગણાતું નક્કી તળાવ શિયાળાની ઋતુ દરમિયાન ખૂબ જ ખરાબ હાલતમાં દેખાય છે। શિયાળાની સિઝન શરૂ થતાં જ તળાવના પાણી પર સેવાળ જામવા માંડે છે અને તે ધીરે ધીરે સમગ્ર તળાવમાં વિસ્તરે છે, જેના કારણે નક્કી તળાવના કાંઠે ગંદકી થાય છે, જેથી તળાવના કાંઠે ફરતા લોકોને દુર્ગંધના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। માઉન્ટ આબુ પાલિકાની બેદરકારી બાબતે પાલિકા કમિશનર આશુતોષ આચાર્યએ કાયમી ઉપાય અને સફાઈ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું। नक्की में काई जमने की जो समस्या है वो सर्दी में रहती है, तो अभी टेम्पररी तौर पे जो हमारे एम्प्लॉय हैं वो हमारी बोट लेके जाके उस काई को वहां से हटाने का प्रयास कर रहे हैं। इसके अलावा हमने जो प्लानिंग की है, प्लानिंग के तहत हम एक मशीन खरीदने जा रहे हैं। इसमें जैसे हमने उदयपुर में देखी थी, तो वो काफी गंदगी वगैरह जो होती है, काई वगैरह को वो साफ कर देती है, तो वो मशीन खरीदने की प्लानिंग है। और इसके अलावा एक केमिकल आता है जो कश्मीर में डल झील में उपयोग होता है, तो उस केमिकल को अगर अपन डाल देते हैं तो डालने के बाद में वहां से 1-2 महीने तक काई नहीं बनती उस पानी में। तो हमने वो सैंपल मंगाए हैं, पहले हम सैंपल के तौर पे उसको उपयोग करेंगे, तो इसका किसी तरह का कोई साइड इफेक्ट ना हो और ड्रिंकिंग वाटर का पीएच और उसके टीडीएस में कोई चेंजेस ना आए, किसी तरह का अगर साइड इफेक्ट नहीं होता तो उसको हम इम्प्लीमेंट करेंगे। इसके अलावा एक तरीका हमारे पास में ये कि हमारे जो हमारे फाउंटेन है, उन फाउंटेन को हम चालू करा, तो फाउंटेन को चालू करवाने से पानी फ्लोटिंग होगा और काई जमने की समस्या कम होगी। तो नगर पालिका अपने स्तर पे प्रयास कर रही है कि पानी में काई ना जमे और किसी तरह की दुविधा ना हो, इसके लिए प्रयास किए जा रहे हैं। अभी जब हम टेस्टिंग करेंगे, केमिकल हमारे पास में 1-2 दिन में आ जाएगा, उसके बाद में हम एक सेपरेटली उसकी टेस्टिंग करेंगे, पीएचडी लैब में उस केमिकल डालने के बाद में उस पानी का टेस्ट करवाएंगे, तो उसके क्या रिजल्ट आते हैं, फिर उसके बाद में टेंडर प्रोसेस करके उसको इम्प्लीमेंट करेंगे। तब तक जो हमारी कार्रवाई चल रही है वो कार्रवाई हम कर रहे हैं। फाउंटेन हमने इसको रिपेयर कराने के टेंडर्स जारी किए थे, आज हमने टेंडर रिसीव कर लिए हैं। हम आने वाले 1-2 दिन में उसके वर्क ऑर्डर रिसीव करके इसको तुरंत ठीक करवा देंगे। हमने जो टेंडर किया है वो मेंटेनेंस का किया है, उसमें तहत अगर किसी तरह का फाउंटेन होता है, किसी मिस्टेक आती है, तो हम संबंधित जो भी इसके कॉन्ट्रैक्टर है उनसे हम इसको ठीक करवाएंगे। ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સીજી યુનિવર્સિટી ખાતે આજથી યુજી સેમેસ્ટર 3 અને 5 તેમજ પીજી સેમેસ્ટર 3ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। પ્રથમ સત્રની પરીક્ષાના પ્રથમ રાઉન્ડમાં 27,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ કોરોનાના નિયમોનું સંપૂર્ણ પાલન સાથે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે, જ્યારે યુનિવર્સિટી દ્વારા પણ કોરોના અંગેની સરકારની ગાઈડલાઇન્સને અનુસરી આજે વિધિવત 3 સેશનમાં પરીક્ષા લેવાનો પ્રારંભ કરાવ્યો છે। તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો